ભારતભરમાં નામના ધરાવતો કચ્છ જિલ્લાનું બળદિયા ગામમાં જળાશયમાં દૂષિત પાણી છોડવાના ગંભીર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની છે. વિશ્વ જળ દિવસના અવસરે બળદિયા ગામના જળાશય સાથે સંકળાયેલ એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા અનેક સમયથી, ખાસ કરી 2023થી બળદિયા ગામના જળાશયમાં મળમૂત્ર અને અન્ય દૂષિત પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ અને સ્થાનિક જૈવ વિવિધતા પર ગંભીર અસર પડી રહી છે. છેલ્લા 12 મહિનાથી ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય સ્તરની વિવિધ કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તમામ સંબંધિત વિભાગો દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર આયોજન અથવા કાયમી ઉકેલ અમલમાં મૂકવામાં આવ્યો નથી. વધુમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી નથી કરાઈ, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ જળાશય માત્ર પીવાના પાણીનો સ્ત્રોત નથી, પરંતુ અનેક પક્ષી, મગર, કાચબા અને અન્ય જળચર તથા વન્યજીવોનું નિવાસસ્થાન છે. આવા પ્રાણીઓ ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ શિડ્યુલ 1 અને શિડ્યુલ 2 જેવી શ્રેણીમાં સુરક્ષિત છે. તેથી આવા જળાશયને પ્રદૂષિત કરવું માત્ર પર્યાવરણ માટે નહીં, પરંતુ કાયદાકીય રીતે પણ ગંભીર ગુનો બને છે. આ ઉપરાંત 10 એકર જેટલા વિસ્તારમાં આવા જળાશય નવા બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચ થાય છે, જ્યારે હાલનું કુદરતી સંસાધન બેદરકારીને કારણે બગાડવામાં આવી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ આજુબાજુની કંપની, દાતાશ્રી અને સરકારી તંત્ર સાથે મળીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગણી કરી છે, જેથી જળાશયને બચાવી શકાય અને દૂષિત પાણીનો પ્રવાહ અટકાવી શકાય. અંતમાં વિશ્વ જળ દિવસના આ પ્રસંગે સરકારને વિનંતી છે કે આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં લઈ બળદિયા જળાશયને પ્રદૂષિત થતાં બચાવવો જોઈએ. આવો આ અંગે વધુ સાંભળીએ પર્યાવરણવિદ રાહુલ ગિરી ગોસ્વામીના શબ્દોમાં. નમસ્કાર, મીડિયા ચેનલોથી હું એક રજૂઆત કરવા માંગુ છું. 2023થી બળદિયામાં સ્મશાનની બાજુમાં આવેલ ડેમમાં સતત 2023થી દૂષિત પાણી મળમૂત્રવાળું ઠાલવવામાં આવે છે. આજે જળ દિવસ છે, 22 માર્ચ. વિશ્વભરમાં પાણી માટેની જે ઉજવણી કરવામાં આવે છે, આજે પાણી શુદ્ધ થાય તેના માટે ચર્ચા કરવામાં આવે છે. તો બળદિયામાં આપણે કલેક્ટર કચેરીમાં, પછી જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં તમામ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે. તમામ અધિકારીઓ અહીંયા નિરીક્ષણ પણ કરી ગયા છે કે આ વસ્તુ જે છે થાય છે એ ખરાબ થાય છે. અને 10 એકડમાં ડેમ આવેલ છે. આ પટેલ સમુદાય દ્વારા આજથી 25 વર્ષ પહેલાં પાણીની સમસ્યા જ્યારે સર્જાય, દુકાળ આવે અથવા એવી પરિસ્થિતિમાં પશુધન અને માણસો માટે ઉપયોગી લાગે તે રીતે આ જગ્યામાં મોટો ડેમ, પાણીનો સ્ત્રોત બનાવવામાં આવેલો હતો, જે આજે 12 મહિનાથી રજૂઆત કરી છે, છતાં પણ આજ સુધી એનો ઉકેલ આવ્યો નથી. તો ગામના તમામ અગ્રણી સરકારી અધિકારીઓ અને જાગૃત જે પર્યાવરણવાદીઓ છે આનો ઉકેલ લાવે અને આ પાણીને ગંદુ થતાં અટકાવે. આ પાણીનો સ્ત્રોત જે છે સમગ્ર કંઠીપદ વિસ્તારમાં પણ જાય છે. અહીંયાથી કેરાથી ગજોડ તુમડી, આખર સુધી જાય છે આ પાણી બધું. એટલે બધું પાણીને દૂષિત કરે છે આ જગ્યા. તો આ દૂષિત પાણી છે, મળમૂત્રવાળું પાણી છે. સમગ્ર ગામનું જે ગટરનું પાણી છે તેનું આમાં કનેક્શન દેવામાં આવ્યું છે. આ તાલુકા પંચાયતની યોજના હતી, ગટર યોજના, એમાંથી ફાળવેલ રૂપિયા છે. અને આખા ગામને આપણે પાપના ભાગીદાર બનાવવામાં આવ્યા છે. બધું મળમૂત્રવાળું પાણી એકઠું કરી અને આ શુદ્ધ પાણીને પણ દૂષિત કરવાનું એક કારસ્તાન છે.